સીતારામ બધાયને 9:45 થયા અને બેહી ગઈ. ઉપર કામ કરીને આવી ને તો નીચે આરામ કરીને કામ કરવાનું. કાલ મેં કીધું એમ આરામ કરતા જવાનું, જિંદગી પૂર્ણ કરી નાખવાની. પહેલા છે ને નાના હતા ને ત્યારે એક જીદ હતી કે આમ કરવું છે, આમ કરીને જ રહેવું છે, આ કરવું છે, આ જોઈએ છે, આ વિના ચાલશે જ નહીં, આમ કરીને જ રહીશ. હવે અમુક સમય પછી જે છે ને એમાં ખાસ સ્ત્રીઓને 40 વટાવી લે ને 40 એટલે પછી એના જીવનમાં એક પરિવર્તન આવે. જોકે 50 પછી તો બહુ આવે કે ન એને સાસરાનો મોહ રહીએ કે ન એને પિયરનો મોહ રહીએ. પછી સ્ત્રીઓ એની જિંદગીની અંદર જે છે ને એ શાંતિ જ ઈચ્છતી હોય કે બસ હવે જેટલા પણ જીવન ઈશ્વર આપ્યું છે ને એ શાંતિમાં પૂર્ણ થાય. પણ બધાના જીવનની અંદર આ તક મળતી નથી. જે મળે, જો આપણે નસીબદાર હોઈએ અને આપણને ફુરસદનો સમય મળી ગયો ને આપણા માટે જીવવાનો, તો ઈશ્વરનો આભાર માની લેવો કે લાખ લાખ ધન્યવાદ, અમને આવું શાંતિ અને સલામતી વાળું જીવન આપ્યું. પરંતુ ક્યારેક જીવનની અંદર જે છે ને આપણે કહીએ ને કે જીવનની અંદર ક્યારેક ક્યારેક આપણો વિશ્વાસ તૂટવો પણ જરૂરી છે. આપણે કીધું હોય ને કે આ મારા, ઓલા મારા, ઓલું મારું, ઓલા મારા, એના નામ દેતા હોય કે મને કંઈ કહેતા નહીં, આ મારું છે. જ્યારે આપણો આ વિશ્વાસ તૂટે ને ત્યારે આપણને ખબર પડે કે ચાલતા તો મા બાપે શીખવાડી દીધું, પણ જીવનની અંદર આગળ વધવા માટે સંભાળવું તો આપણે જ પડશે. મા બાપ જે છે ને એ ચાલતા બોલતા શાળાએ મોકલતા, પછી થોડું ઘણું જે છે એ જ્યાં સુધી ના સમજ હોય ત્યાં સુધી થોડું ઘણું જ્ઞાન આપે. પછી જીવનની અંદર કેમ જીવવું ને એ તો પછી આપણે જ શીખવું પડે. આપણે ઘણી વખત જે છે ને આપણા સંતાનોને કહેતા હોય બેટા એનો વિશ્વાસ ન કરતો હો, આમ નહીં આમ નહીં, પણ એને જે છે ને એક પેલું હોય કે ના ના એ આમ ન કરે, એ તો આમ છે આમ છે આમ છે. આ વિશ્વાસ તૂટે ને પછી આપણે ભૂલી જઈએ પણ સાલું એ આપણે ભૂલાવીએ ને તોય ન ભૂલે. એટલે જીવનમાં એક વખત વિશ્વાસ તૂટવો તો જરૂરી છે બધાયને. એટલે ખોટી ભ્રમણાની અંદર રહીએ નહીં કે આ બધાય મારા છે અને આ મારા મુશ્કેલીના સમયની અંદર મને ચોક્કસ મદદ કરશે. આપણા સમાજમાં આવું જ છે. આપણે ભ્રમમાં જીવીએ છીએ, બધા ભ્રમમાં જીવીએ છીએ. અને આ મારું, ઓલું મારું, આ મારું, આ મુશ્કેલીના સમયમાં મને મદદ કરશે. મદદ કર્યું ભગવાન ન કરાવે જીવનની અંદર, આ પૃથ્વી પર કોઈની મદદની આપણે જરૂર ન પડે. હું તો એમ કહું છું કે શક્ય ના હોય ને તો કોઈના ઘરનું પાણી જરૂરી ન હોય તો આપણા મા બાપ અને સાસુ સસરા બે ઘરને ઇમ્પોર્ટન્ટ આપી અને પાણી પીવું વર્જ્ય છે. કારણ કે જેની જેવી બુદ્ધિ હોય ને જેવા અન્ન હોય ને એવા ઓડકાર આવે. આપણે કહીએ ને કે અન્ન ખાધું હોય ને એવા ઓડકાર આવે. તો આપણે એવા વ્યક્તિઓના ઘરની અંદર જે છે એ પાણી, ચા પાણી, નાસ્તો અથવા તો ભોજન કરીએ ને તો આપણી વિચારસરણી આઈ થિંક એવી બને એમ આપણી કહેવત છે. પછી તો રામ જાણે. હું તો વર્જ્ય જ કરું શક્ય હોય ત્યાં સુધી. ક્યારેક એવું બને ને તો હોટલની અંદર જમી લેવું પૈસા દઈને, બાકી જમવાનું નહીં. એક હું જુનાગઢ જાઉં ને, મારા બેન મોટા છે એ મોટી બેનને મારું મા જગ્યાએ સ્થાન છે. કારણ કે મારી દરેક મુશ્કેલીઓના સમયની અંદર મારી મોટી બેન જે છે એ મારી મા થઈને ઊભી રહી છે. એ પોતે કહે જ છે જગત આખાની કે મારી 2 દીકરીઓની સાથે આ મારી 3જી દીકરી. મારું સારું ખરાબ, મારા જીવનની અંદર કાંઈ ઘટનાઓ બની, આ બધું જે છે એ દરેક જગ્યાએ અને કોઈ પણ પ્રકારના સ્વાર્થ વિના, નિસ્વાર્થ, કોઈ સ્વાર્થ નહીં. એક મારી વચલી બેન છે. બેનું છે ને એ ખરેખર જીવનની અંદર હોવી જોઈએ, જીવનમાં બેનું હોવી જોઈએ. સુખ દુઃખના આપણા સાથી. એટલે પાંડેડાની અંદર ઇમ્પોર્ટન્ટ બેનું છે, સારી હોય તો. બાકી તો મને ખબર નથી. મારી બેનું તો બહુ સારી છે બે, જે માની સ્થાને. એક ખુશીની વાત છે કે મારી મમ્મી જે છે એ મારા બેનની ઘરે આવી ગયા છે, બહુ શાંતિથી રહે છે અને હવે કહે છે કે હવે અહીંથી ક્યાંય જવું નથી, હવે જીવવું તો અહીંયા ને મરું તો અહીંયા. ભગવાનને પ્રાર્થના કરતી હતી બે બેનું કે મારી માને જે છે ભગવાન એનો મગજ વ્યવસ્થિત કરી દે
અને એ જ્યાં સચવાઈને યોગ્ય જગ્યાએ ત્યાં એને રાખી દે. એટલે એનાથી બેસ્ટ અને ઉત્તમ ઘર એ કંઈ નથી મારા બેનના ઘરથી. કેમ કે મારે અહીંયા જે છે ને, ક્યાંક જવું હોય ને તો બા એકલા થઈ જતા, એટલે બાને મેળે ન આવે મારી મમ્મીને. હું બહાર નીકળું તો એને એકલા. બધી જગ્યાએ તો એવું ન બને કે આપણે એને ભેગા લઈ જઈએ. એવો ધાર્મિક સ્થળ કે ક્યાંક ફરવા જતા હોય તો અને લાંબી એવી જગ્યાએ આપણે ફરવા જતા હોય તો આપણે લઈ જઈએ ન શકીએ, હિલ સ્ટેશનો હોય કે. ને મારે તો હવે જ બહાર નીકળવાનો વારો આવ્યો. અત્યાર સુધી તો હું બાને કારણે બંધનમાં હતી, એટલે મારી બેનને છે ને બહાર નીકળી શકે. એને વહુ છે, બા દીકરી છે, પછી આડોશી પાડોશી એના જે બધા સગા સંબંધી આસપાસમાં જે છે, ચિંતા નહીં એને કે બાને મૂકીને મહિનોથી 2 મહિના રોકાવું હોય ને તો એ રોકાઈ શકે. એટલે એને ત્યાં જ એ બેસ્ટ છે. અને એટલી ભગવાનની દ્વારકાધીશની દયા કે મારી માં આવે બસ એના જીવનના છેલ્લા શ્વાસ ત્યાં જ પૂર્ણ કરે. કારણ કે વૃદ્ધાવસ્થા છે ને બહુ ખરાબ છે, કોઈક ધ્યાન રાખવા વાળું હોવું જોઈએ. કાકાના દીકરાનો લાખ લાખ ધન્યવાદ કે એણે 2 મહિના હાચવી દીધા. એને રોકાવાની જીદ હતી કે ગામડે રોકાવું, પણ છતાં પોતાના સંતાનો હોય અને માં જે છે એ બીજે રહેતી હોય તો એ જીવ બળતરા કાયમ થાય. મારી બેનને મેં 2 વખત મોકલી હતી કે બેન તું ત્યાં તાર નજીક થાય ને તો તું જોઈ આવ, બા હું કરે નહીં આ તે. ન આવ્યા 2 વખત ને એની મેળે એને હૃદય પરિવર્તન, ભગવાને પ્રાર્થના સાંભળી લીધી અમારી, અને એનું હૃદય પરિવર્તનમાં ખબર નહીં વૃદ્ધાવસ્થામાં તો જો આવું હોય કંઈ હું વિચાર આવે. અમારા બાના મગજ કેવો થઈ ગયો તો એમ મારા બા એવડી નાના નથી. એટલે સારું મારા બેનની ઘરે વયા ગયા છે. મને કમેન્ટમાં બધા પૂછતા હોય ને કે બા ક્યાં છે, તો બા આવે જુનાગઢ મારી બેનની ઘરે, ને હમણાં મારી ઘરે આટો દેવા આવશે. મારી બેન આવશે ને હાતમ પછી કહેતી હતી, બા કહેતા હતા કે આપણે 2 બેન મા દીકરી છે ને જ્યોત્સનાના ઘરે જાવું. હવે આવશે પાછા, રોકાહે નહીં. એ કે મને ત્યાં મારી બેન પૂછતી જ્યોત્સના ત્યાં તને દુઃખી કરતી હતી, હું વાંધો તો? ના મને કંઈ બિસાડી દુઃખી નહોતી કરતી. મારો જમાઈ એવું સારું ખાવાનું લઈ આવતો. મારી દીકરી ગરમા ગરમ ઊનું સવારમાં હાંજે બધું ખાવાનું. મને કાયમ તો મારો જમાઈ પૈસા વાપરવા 50 રૂપિયા વાપરવાય કાયમ દેતો. બા કેરાને તમારે સફરજનને ખાવા હોય, જી ખાવું હોય લેજે. મને દીકરાથી વિશેષ મારા જમાઈએ રાખી હતી, પણ મને એકલું હાંઘરતું નહોતું. ત્યાં અજીત વયો જાય રિક્ષા લઈને, હું વહી જાઉં, ન કરીએ. બિચારા આખો દી એકલા નીકળ્યા. બપોર પછી હું આવું તો બપોર પછી હું બેઠું તો નહીં, મારે ઉપર કામ બધું સફાઈ કપડાં તે બધું બપોર પછી નોકરી હતી ને કરતી. નોકરી તો મેં હવે મૂકી, એટલે પ્રશ્ન બાને ત્યાં આવતો હતો, બીજું કંઈ નહોતું. મારી બેનને છે ને દીકરો વહુ એના 3 છોકરા, પાછી દીકરી અહીંયા બાજુ મારી એમાં દીકરો, અને અવિરત એને જે છે એ માણસની ભીડ, એટલે એને ત્યાં ગમશે અને એકલું પણ નહીં લાગે. એટલે ભગવાનને આજે શ્રાવણ મહિનાની અંદર જ ભગવાન ભોળાનાથ અને દ્વારકાધીશની મહેરબાની થઈ ગઈ કે જગતની અંદર જે છે ને બધુંય જડે, એક જનેતા ન જડે. કારણ કે એના ઋણ તો જે છે ને આપણે આપણા ચામડા હોય ને એનો હાર પહેરાવીને ચૂકવીએ તોય ન ચૂકવાય. એના ઋણમાંથી છૂટવું બહુ મુશ્કેલ છે, માના ઋણમાંથી. એટલે ભગવાન કરે કે બસ હવે એ અમારા હાથમાં, મારી બેનના હાથમાં જ હચવાઈ જાય. કારણ કે મોટી છે મારી બેન. અને હા, ભગવાન કરે બસ એને માઈક દે જાજી, અને બાનો મગજ હવે જે છે એ સ્થિર દે, એવી દ્વારકાધીશને પ્રાર્થના. તમે બધાય પ્રાર્થના કરજો કે મારી માં જે છે એ હવે દુઃખી ના થાય. દુઃખી તો નહોતા બિચારા, પણ અમારા જીવ બળતા હતા કે અમે 3 બેનું, એમાં 2 તો અમે રાખવા વાળા જ હતા, હું મારી બેના વચલીને. કારણ કે એને હાજી માંદી પોતે જ હોય, એટલે એને મેળ ન આવે. અમે 2 બેનું તો તૈયાર જ હતી, ગમે ત્યારે એને રહેવું હોય. પણ સ્વભાવ છે ભાઈ, બધાને બધું અનુકૂળ ન આવતું હોય. વૃદ્ધાવસ્થા તો બહુ ખરાબ છે જીવનમાં. આ રિયાલિટી છે, આ બધાને આવવાની છે, કોઈને છોડવાની નથી. હવે સારું છેલ્લે સચવાઈ ગયા એક જગ્યાએ, અને બસ દ્વારકાધીશ એને નિરોગી રાખે મારી માને, અને એના જેટલા પણ શ્વાસ છે એ શાંતિથી પૂર્ણ કરે, એવી દ્વારકાધીશને પ્રાર્થના. અને તમે પણ મારે પ્રતિ પ્રાર્થના કરજો. આવજો. સીતારામ.